પુત્રીને શોધવા પિતાની હાઈકોર્ટમાં અરજી। તો સમાચાર સામે આવ્યા, જેમાં પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કરી છે, હેબિયસ અરજી દાખલ કરી છે। આ સાથે દીકરીએ કહ્યું હતું કે સંસારમાં પાછા નથી ફરવું, તો હાઈકોર્ટમાં પિતાએ અરજી કરી છે। હરિદ્વાર ફરવા ગયા પછી મન બદલાયું છે, તો આ સાથે જ પ્રવચનો સાંભળી યુવકનું મન બદલાયું। તો બીજી તરફ પુત્રીને શોધવા પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। તો હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ દાખલ કરી છે। તો આ સાથે દીકરીએ કહ્યું છે કે સંસારમાં પાછા નથી ફરવું અને હરિદ્વાર ફરવા ગયા પછી તેનું મન બદલાયું છે। તો પ્રવચનો સાંભળી અને તેનું મન બદલાયું છે, પરંતુ પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે। પિતા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે પુત્રીને શોધવા માટે પિતાની હાઈકોર્ટમાં અરજી, જેમાં પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ દાખલ કરી છે। તો દીકરીએ કહ્યું છે કે સંસારમાં પાછા નથી ફરવું, હરિદ્વાર ગયા પછી તેનું મન બદલાયું છે અને હાઈકોર્ટમાં પિતાએ અરજી કરી છે। દીકરીને શોધવા માટે પિતાએ અરજી કરી છે, હાઈકોર્ટમાં હેબિયસ દાખલ કરી છે। તો પ્રવચનો સાંભળી અને દીકરીનું મન બદલાયું છે, જેમાં પુત્રીને શોધવા પિતાની હાઈકોર્ટમાં અરજી। તો પિતા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટમાં પિતાએ હેબિયસ દાખલ કરી છે, જેમાં દીકરીએ કહ્યું છે કે સંસારમાં પાછા નથી ફરવું। તો દીકરી હરિદ્વાર ગઈ હતી અને તેનું મન બદલાયું છે, પરંતુ પિતા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે।